હવામાન વિભાગની આગાહીના પગલે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરનો આ હાઉસિંગ બોર્ડ વિસ્તાર છે, હસ્તી તળાવ વિસ્તાર છે, જ્યાં નીચાણવાળા વિસ્તારમાં જે છે તે પાણી જે છે ભરાઈ ચૂક્યા છે। આપ જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે, લોકોને તકલીફ પડી રહી છે। આજે નીચાણવાળા વિસ્તારો છે, જે કેટલાક ઘરો છે તે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે આ જે પાણી છે તે ઘરમાં ઘૂસી ગયા છે। આ એક દુકાન છે, ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે। જે માસી છે તેમના દ્વારા પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે। આપને બતાવીશ કે આ જો પાણી છે તે દુકાનમાં ઘૂસી ચૂક્યું છે, એટલે કે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા ઘરોમાં પણ પાણી ઘૂસી વળ્યા છે। ઠેર ઠેર જે છે તે પાણી ઘૂસી વળ્યા છે। શું કહેશો માસી, આ પાણી ક્યારે ઘૂસવાનું ચાલુ કર્યું અહીંયા? ઠંડુ વરસાદ પડે ઠંડુ ઉઠ્યું છે ને ગાડી વાહન જાય તે બી બધું છાલકથી બધું અંદર પાણી આવે છે ને બારામાંથી બી ગટર ઉભરાયેલી છે। નગરપાલિકા દ્વારા આજે આ ગટરની કામગીરી છે તે કરવામાં આવી છે કે જેના કારણે આ પાણી જે છે અંદર કામ કરી જાય છે, પણ આ પબ્લિક બધું જઈને તો કચરો બધું નાખે છે, એની કાંઈ ગંદકીની હિસાબે આ બધું આવું થાય છે। પણ મ્યુનિસિપાલિટી વાળાને બધું કામ બી કરાવે છે, પણ અમને હજુ એનું અનુકર આવતું નહીં ને વાર બાઈને આવતા નથી। અને અમે કહીએ છીએ કે તમે અહીંયા ચોખ્ખાઈ રાખો શાના કારણે આ પાણી અંદર આવતું એવું લાગી રહ્યું છે? મને આ ગટર ઉભરાય છે એ કારણથી આવે છે। ચોક્કસ તો ગટર ઉભરાવાના કારણે આ પાણી છે તે સીધું લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે। તમને પાછળ બતાવીશ કે આ જે વાહનો જઈ રહ્યા છે ત્યાં મોટી ગટર આવેલી છે। ગટર ફૂલ થવાના કારણે આ પાણી છે તે લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે। ઠેર ઠેર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। લોકોના વાહનો અહીંયાથી જતા જ જે પાણી જે છે તે અંદર ઘરમાં પણ લોકોના ઘૂસી રહ્યા છે।